પીએમ કિસાન યોજના રમો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંતમાં અથવા માર્ચ આવનારી શક્યતા છે। હવે હપ્તા માત્ર કેવાયસી નહીં પણ સરકાર દ્વારા આપવામાં આવેલી યુનિફોર્મ આઈડી હોવી જરૂરી છે। 1 ફેબ્રુઆરી કેન્દ્રીય બજેટમાં ખેડૂતોની વાર્ષિક સહાય 6000 થી વધીને 9000 થવાની તેવી ચર્ચાઓ છે। કુદરતી ખેતી પર ભારત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ તાલીમ અને સહાય યોજના જાહેર કરવામાં આવી છે। ખાતરના ઉપલબ્ધ રવિ સિઝન માટે યુરિયા અને ડીએપી ખાતરો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરતા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। સોલાર પંપ યોજના કુસુમ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરમાં સોલાર પંપ બેસાડવા માટે 90% સુધીની સબસિડી લાભાર્થ મળી રહી છે। પાક વીમા સહાય કમોસમી થયેલા વરસાદને નુકસાન પામેલા પાક માટે સર્વ કામગીરી પૂર્ણ કરતી વળતર ચૂકવણી પ્રક્રિયા હાથ ધરી છે। બજાર ભાવ માર્કેટ યાર્ડમાં જીરું અને એરંડા ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે, જ્યારે કપાસમાં ભાવને સ્થિર રહ્યા છે। સ્માર્ટ ફાર્મિંગ ડ્રોન દ્વારા ખેતરમાં દવા છંટકાવ કરવા માટે ખેડૂતોને ભાડામાં સબસિડી આપવા નવી યોજના અમલ લેવાય છે। પશુપાલન લોન પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા ઓછા વ્યાજે લોન આપવાની સુવિધા વધુ સરળ બનાવવામાં આવી છે। મજૂરી કામ માટે રાજસ્થાનથી ગુજરાત આવેલા 17 વર્ષના આદિવાસી સગીરા રહસ્ય મોત બાદ તેના પિતાએ સ્વતંત્ર તપાસની માંગણી સાથે હાઈકોર્ટમાં દ્વારા ખખડાવ્યું છે। દેશમાં રોજના કરોડો લોકો ટ્રેનથી મુસાફરી કરી ત્યારે આજકાલ ઠંડી, ધુમ્મસ અને ટ્રાફિક જેવા અનેક કારણોને લીધે